તો ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઈકમાન્ડે તેડું મોકલ્યું છે। અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા। સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ સાથે તેઓ બેઠક કરશે। પ્રભારી મુકુલ વાસનિક સાથે પણ બેઠક કરશે। નવા સંગઠન માળખા મામલે બેઠકમાં ચર્ચા થવાની છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા થશે અને ફરીથી કોંગ્રેસને બેઠી કરવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે દિલ્હીનું તેડું આવ્યું છે ગુજરાત કોંગ્રેસના નેતાઓને, શું હતું માહિતી? મિથુન, વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષાર ચૌધરી દિલ્હી હાઈકમાન્ડ ખાતે હાજર છે। દિલ્હી હાઈકમાન્ડ દ્વારા બંને નેતાઓને દિલ્હી ખાતે તેડવામાં આવ્યા છે। ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે તે પહેલા મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। ઉપરાંત કોંગ્રેસનું નવું સંગઠન જાહેર કરવાનું પણ બાકી છે। તો આ જે મુદ્દાઓ છે તેને લઈને કોંગ્રેસના એઆઈસીસીના સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ સાથે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સાથે મળીને ચર્ચા થાય તેવું દેખાઈ રહ્યું છે। મુખ્યત્વે કોંગ્રેસને કઈ રીતે બેઠી કરવી, સંગઠનમાં કઈ રીતે પ્રાણ પૂરવા, કઈ રીતે લોકો સુધી પહોંચવું તે અંગે ચર્ચા થાય તેવું દેખાઈ રહ્યું છે। જી, આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।